ભરૂચ બેઠક ઉપર આ વખતે ગઠબંધનને લઈને બંને ઉમેદવાર આદિવાસી હોય અને બંને વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો। આદિવાસી મતદારોનું જોર લોકસભા બેઠક ઉપર વધુ હોય છે અને બંને ઉમેદવાર આદિવાસી હોવાને કારણે આ વખતે મામા ભાણેજમાં કોનું પલ્લું ભારે રહેશે તેની સ્પષ્ટતા 4 જૂનના રોજ થનાર છે। પરંતુ હાલ તો સત્તાવાર રીતે મનસુખભાઈ વસાવાએ 3 લાખ મતની લીડથી જીતવાની આશા વ્યક્ત કરી હતી, પરંતુ લોકસભા બેઠક ઉપર આ વખતે ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે અને આ બેઠક ઉપર 7મી વાર મનસુખભાઈ વસાવાને રિપીટ કરવામાં આવતા ભાજપમાં પણ ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી હતી, પરંતુ ભાજપના હોદ્દેદારોની નારાજગી ચોરીછૂપીથી કામ લાગી હોય તેવું માનવામાં આવે છે। ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા સંપન્ન થયા બાદ મનસુખભાઈ વસાવાએ 7મી વાર જીતવાની આશા વ્યક્ત કરી છે અને પાર્ટીએ 5 લાખ મતની લીડથી જીતવાનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ હાલ ભરૂચની બેઠક ઉપર ક્ષત્રિય ફેક્ટર અને આદિવાસીના કેટલાક સંગઠનો દ્વારા આમ આદમી પાર્ટીને સહકાર આપ્યો હોય તેવું માનવામાં આવે છે, એટલે 5 લાખ તો નહીં પણ 3 લાખ મતથી જીતવાની આશા મનસુખભાઈ વસાવાએ વ્યક્ત કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આ બાબતે કે મનસુખભાઈ વસાવા ખુદ સ્વીકારી રહ્યા છે કે આદિવાસી સંગઠનો ફેક્ટરો આ વખતે 10 અન્ય પાર્ટીઓને સહકાર આપ્યો એટલે 10-15% ફરક પડશે। જો આદિવાસી અને ક્ષત્રિય સમાજના લોકોએ એકતરફી મતદાન કર્યું હોય તો ચેતર વસાવાને લઘુમતી બેંકનું પણ પ્રભુત્વ સારું મળ્યું હોય। 4 જૂનના રોજ મતગણતરી બાદ કિસમે કિતના હૈ દમનું સ્પષ્ટ ચિત્ર બહાર આવી શકે તેમ છે, પરંતુ એક તરફ ચેતર વસાવા પણ 50,000 મતની લીડથી જીતવાની આશા વ્યક્ત કરી હતી। ઇલેક્શન પૂર્ણ થઈ ગયું છે, શું આશાવાદ જતાવી રહ્યા છો? ઇલેક્શન ખૂબ સુંદર સારા વાતાવરણમાં સંપન્ન થયું છે। બધી જ પાર્ટીના લોકોએ ખૂબ પોતપોતાની રીતના તાકાત અજમાવી છે। ભારતીય જનતા પાર્ટીએ પણ એના સંગઠનના માધ્યમથી ચૂંટાયેલા પાંખના માધ્યમથી ભરૂચ લોકસભા જીતવા માટે પૂરેપૂરી મહેનત કરી છે, પ્રયત્નો કર્યા છે અને એના આધારે પરિણામ ખૂબ સારું આવશે અને ઘણા બધા ફેક્ટરો સામે આવ્યા છતાં પણ ક્ષત્રિય સમાજનું હોય, ટ્રાઇબલ ફેક્ટર હોય, જે બી કોઈ હોય, છતાં પણ એનો અમે સામનો કર્યો છે અને અમારી પોઝિટિવ વાત સરકારના કરેલા કામો અને આવનારા દિવસોમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દેશને કેટલી જરૂરિયાત છે, આ બધી જે પોઝિટિવ વાતો છે એ મતદારો સમક્ષ મૂકી છે અને ભારતીય જનતા પાર્ટી તરફથી વધુમાં વધુ મતદાન થાય એના માટે પૂરેપૂરા આખી ટીમે અમારા પ્રયત્નો કર્યા છે। કેટલા મતથી જીતવાની આશા જતાવી રહ્યા છો? 5 લાખનો અમારો ટાર્ગેટ હતો અને 5 લાખના મતથી અમે 100% જીતતા, પરંતુ રાજપૂત સમાજનું ફેક્ટર થોડું સામે આવ્યું અને બીજું આવ્યું થોડું ટ્રાઇબલ ફેક્ટર કે જે આદિવાસી એકતા પરિષદ કે જે અત્યાર સુધી બિન રાજકીય રીતના સંગઠન હતું, પણ એને સીધું આમ આદમી પાર્ટીને છેલ્લા દિવસોમાં એમને સમર્થન કર્યું અને એક કારણ જે બી હશે તે, પણ એના કારણે થોડું ટ્રાઇબલ વિસ્તારની અંદર એક આદિવાસી એકતા પરિષદના કારણે અમને થોડુંક નુકસાન ગયું, વધારે નહીં, પણ અમને જ્યારે ખબર પડી કે આદિવાસી એકતા પરિષદના લોકો આમ આદમી પાર્ટીનું કામ કરી રહ્યા છે તો અમે પણ એમની રીતના એને કાઉન્ટર કરવા માટે બધા જ પ્રયત્નો કર્યા છે। પણ જે 5 લાખનો ટાર્ગેટ હતો એના તરીકે 3 ની આસપાસ અમે જઈશું, પણ 3 લાખથી નીચે તો નહીં જ જઈએ, 3 લાખથી ઉપર હોઈશું।